સુરતના ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના વોર્ડ નંબર 1 માં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત યુવા સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે અનિમેષ માળીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। મુખ્ય વક્તા અનિમેષ માળીએ યુવાનોને જણાવ્યું હતું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જીવનમાં આપણે ત્યાગ, તપસ્યા, સંઘર્ષ અને રાષ્ટ્રભક્તિનો સંદેશ જન સુધી પહોંચાડવાનો છે। આ સંમેલનમાં અનિમેષ માળીની સાથે મુકેશભાઈ દેસાઈ, નિલેશભાઈ ભાયાણી, કોર્પોરેટર વિજયભાઈ ભાટિયા, ભાવિશાબેન પટેલ, નૈનાબેન ડોબરિયા, ભૂતપૂર્વ કોર્પોરેટર ધનજીભાઈ ચાવડા અને સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનો અને મહિલાઓએ હાજરી આપી હતી। દેશના સામાન્ય નાગરિકનો બનો, દેશભક્ત બનો અને ભાવનામાં દેશમાં ભવિષ્યમાં જે વસ્તુ આવવાના છે, જે વિશે આપણે જજુમાન છે, એ વિશે આપણે સૌ નાની બને